તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરીએ આજે આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી, જે કોઈ તમારે નવા ફોર્મ ભરવાના હોય તેની શરૂ થવા જઈ રહી છે. માટે જો તમે આપણી ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને તમારા બીજા ખેડૂત મિત્રોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો સૌ પ્રથમ વાત કરીએ આઈ પોર્ટલ ફોર્મ ભરવાનું શરૂ 2026-27 સબસિડી મળવાપાત્ર કયા ઓજારો પર મળે છે, કેટલા ટકા સુધીની મળે છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમામ ખેડૂતો સુધી પહોંચતી થશે. તો વાત કરીએ સૌ પ્રથમ મહત્વપૂર્ણ સૂચના. આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પર એક ખાસ મહત્વપૂર્ણ સૂચના દર્શાવવામાં આવી છે કે જે કોઈ યોજનાનો લાભ મેળવવા માટે તમામ લાભાર્થી માટે આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે, જેમાં આધાર કાર્ડ ચકાસણી માટે ઓટીપી આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર પર જ ઓટીપી મોકલવામાં આવશે. એટલે અતિ મહત્વની બાબત એ છે કે તમારે સૌ પ્રથમ જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો તે કરાવવાનો રહેશે અને પછી જ આ પોર્ટલમાં તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. પોર્ટલ તારીખ 27/3/2026 થી 26/4/2026 સુધી, એટલે કે 1 મહિના માટે ખુલ્લું મૂકવામાં આવશે. આવતીકાલથી 1 મહિના સુધી આમાં તમે ફોર્મ ભરી શકશો, જેથી તમામ અરજદારોને અરજી કરવા માટે પૂરતો સમયગાળો મળી રહેશે, જેની ખાસ નોંધ લેશો. સૌપ્રથમ વાત કરીએ ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ જરૂરી રહેશે. તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, 8 આના ઉતારા અને મોબાઈલ નંબર. વાત કરીએ કયા કયા વિવિધ ઓજારો માટે સબસિડી મળવાપાત્ર છે. તો સૌપ્રથમ ખેત ઓજારો અને સાધનોની વાત કરીએ તો ટ્રેક્ટર, કમ્બાઈન હાર્વેસ્ટર, રોટાવેટર, કલ્ટિવેટર, પલાવ, હેરો, પછી લેઝર એન્ડ લેવલર, પાવર ટીલર, સબસોઇલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડર ડિગર, સ્માર્ટફોન, તારની વાડ, સોલાર પાવર, પાક સંગ્રહ ગોડાઉન, માલ વાહન, પછી પંપ. આમ તમામે તમામ માટે રહેશે. અને જો તમે નવું ગોડાઉન બનાવવાનું વિચારી રહ્યા છો તો સરકાર તરફથી 1 લાખ સુધીની સબસિડી મળી શકે છે અને આ તમામ ઓજારોમાં લગભગ 40થી 60% સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે. વાત કરીએ પરિપત્રની તો પ્રેસ દ્વારા હતી કે વર્ષ 2026-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વિવિધ ખેતોચારો, સાધનો, પલાવ, તારની વાડ, સોલાર પાવર યુનિટ વગેરે 27/3/2026 થી 26/4 સુધી ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. ચાલુ વર્ષે આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલ ખેડૂતો માટે નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર કરાવી લેવો અને પછી જ કરી શકાશે. અને તમામે તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લે એવી આશા અને અપેક્ષા દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચતો કરજો. એટલે કે જે કોઈ ખેડૂત મિત્રો આ વર્ષે નવું ટ્રેક્ટર કે કોઈ પણ ખેતીને લગતા કોઈ પણ સાધનો ખરીદવા માગે છે તો તેમને સરકાર દ્વારા થોડા ઘણી સહાય આપવામાં આવશે, 40%થી 60% સુધીની. તો તેમાં તેમને ફાયદો થશે. અને આવી અવનવી માહિતી મેળવવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બસ. નમસ્કાર. થેન્ક યુ ફોર વોચિંગ.